હાલો ને, જમવા પાસ્તા બનાવ્યા છે મેં. હે આજે વળી પાસ્તા પાછા? આજ બધું શીખીને આવી તું તાર ઘેરથી? એટલે તમને નવી નવી નોવેલ્ટી ખવડાવું છું. હા મેદો ભાખરા રોટલા કઈ શીખી જ કે નહીં તાર ઘેર? એટલે ભાખરા રોટલા તો મનીષા મમ્મી ખવડાવે છે ને તને. એટલે પણ કાલે હજી પાણીપુરી એને આગલે દાડે પેલો અપવાસ કરાયો તો શક્કરિયા ખવડાયા બરાબર છે, બીજે દાડે હરખું ખાવાનો ભઠ્ઠિયો પડ્યો નહીં અને આજે પાછું ખાવાનું. એક તો આખો દિવસ હું બહાર નોકરું કરીને આવું, આજે ભૂખ લાગે તું મને આવું નાસ્તો ખવડાવે. એટલે નાસ્તો ના કહેવાય ને પાસ્તા કહેવાય. કેટલા મસ્ત બનાવ્યા છે મેં, ટેસ્ટ તો કરો જરા. મસ્ત વાળી આ ભૂખ લાગે એનું હું પેટ નહીં ભરાતું આનાથી મારું. આ 2 પ્લેટ ખાઈ લેજો બસ બસ. અલા પણ ભાખરી શાક માણસને આખો દિવસ કઈક બહાર જઈને આવ્યો હોય તો ભાખરી શાક જોઈએ કે નહીં? દાળ શાક ના ભાવે, રોજ રોજ થોડી ભાખરી શાક ભાવે યાર. મને નહીં ભાવતું ભાખરી શાક. મારી ઘેર હું આવું નોવેલ્ટી ખાતી હતી બધું. એક દિવસ મેગી ખાધી હતી, એક દિવસ પાણીપુરી, એક દિવસ પાસ્તા, એક દિવસ પિઝા, એક દિવસ બર્ગર, આવું બધું ખાતી હતી. દાળ ભાત શાક રોટલી તારે એ સવારમાં હોય, સવારમાં અમારા ઘરે સવારમાં ખાતા હતા. દિવસમાં હોય, સવારમાં હોય, અત્યારે રાતે ના હોય દાળ ભાત શાક રોટલી. એટલે રોજ રાતે જંક ફૂડ એવું? હા, રોજ રાતે આવું જંક ફૂડ ખાવાની મજા આવે. સવારે તો દાળ ભાત શાક રોટલી ખાઈએ તો પછી અત્યારે આવું ખાઈએ તો બહુ મજા આવી જાય. ચાલ હવે ખાઈ લે. ચાલ ચાલ. કાલે હું બનાવીશ? કાલે પિઝા બનાવું કે બર્ગર બનાવું? એક કામ કર, હું રાતનું ટિફિન છે ને મારું બંધાઈ લઈશ, તું તાર ખાઈ લેજે અને છોકરાઓને ખવડાવીને હુઈ જજે. હું ખાઈને આવીશ, નહીં તો હું ટિફિન બંધાઈ દઈશ. બરાબર છે? ટિફિનમાં તમને ખાવાનું મળશે, આવું બધું ખાવા લે. અહીંયા મુંબઈમાં તો છે ને જંક ફૂડ જ આલે બધાને રાત્રે ખાવા. આ છે ગુજરાતી લોકો ખાવા વાળા છે, એવું નહીં કે આજ એકલું ખાઈને જીવે છે. દાળ ભાત શાક રોટલી બધું મળે છે. બરાબર છે? એટલે પણ એનો ટેસ્ટ સારો ના આવે ને દાળ ભાત શાક રોટલીનો. તો તું બનાવીને પણ મેં સવારમાં બનાવું છું તો તમે નહીં ખાવ તો મેં શું કરું? તો મારા માટે રાખવાનું પણ. સારું ચલો, હવે હું રાખીશ. અને જો તમે ના ખાધું, વેસ્ટ કર્યું અને પછી એવું કીધું કે ના લઈને મને ભાઈ પાસ્તા ને, તો નહીં મળે. હું એવું બધું જંક ફૂડ નહીં ખાતો. તારે બપોરે મારું દાળ ભાત શાક રોટલી જે બનાવે ને એ વધારે બનાવી દેવાનું મારું. એટલે સાંજે હું આવું ને એટલે તારે દાળ ને શાક ગરમ કરીને રોટી બી થોડી ગરમ કરીને આલી દેવાની, એટલે હું ખાઈ લઈશ. બરાબર છે? કાલથી આ બધું મને જોઈએ ના જંક ફૂડ એક કઈ. સારું. નહીં આજે છેલ્લો દાડો. આ છેલ્લો દિવસ ખાઈ લો, આજે ખાઈ લો. હવે જો કાલે કઈ નવું લફડું કાઢ્યું છે ને તો ફોન કરીશ સીધો રાજશ્રી મમ્મીને. અરે કીધું તો ખરી, હવે ખાઈ લો આજનો દિવસ. કાલથી નહીં આપું તમને. કાલથી સવાર સાંજ દાળ ભાત શાક રોટલી જ આપીશ તમને, બીજું વસ્તુ નહીં મળે. સવારે મળશે, સાંજે મળશે. અને આ કશું ખાવાનું કીધું ચટાકો કે મને ચટાકો કશો ખાવો છે? એ તો હું બહાર ખાઈ લઈશ, ઈચ્છા થશે તો. ઘરમાં ના જોઈએ મને રોજ રોજ. કેમ બહાર ખાઈ લઈશ? મફત આવે છે પૈસા. મફતની વાત નહીં, પણ રોજ રોજ ના હોય. ચાલ ખાઈ લેવા શાંતિથી. ચાલ નાટક થઈ રહ્યા વગર. તમારું મોઢું જુઓ ને, શાંતિથી જોઈને ખાવ ને. કેટલું સરસ બનાવ્યું છે. અને મોઢું જો તમારું કેવું કરો તમે. નહીં ભાવતું. રેવા દો, હું ખાઈ લઈશ. અને આ સ્પૂન થી ના ખવાય. અમારે ગામડામાં છે ને હાથથી હોય ખાઈ લેવાનું, સમજી ગઈ? લા ફોક થી ખવાય, ફોક થી. એ બધું તમારું ઇંગ્લિશ રાખો. ચાલ ખાઈ લે તું, મારે નહીં ખાવું. હું કઈ કરી લઈશ મારું. ચાલ, જય શ્રી કૃષ્ણ. જાવ, હું તો ખાઉં છું. કેટલા મસ્ત પાસ્તા બનાવ્યા છે મેં. એ જીયાન્સ, ચાલ જલ્દી જલ્દી પાસ્તા ખાઈ લઈએ. ડેડી ને પાસ્તા. હા ડેડી ની વાલી. ડેડી ને નહીં ખાવા, આપણે બે ખાઈ લઈએ. હને હા છે. પેલા મેં ટેસ્ટ કરી દઉં કે રસ. ઉભો રે, તને ફોગ આપું. ના વાપા પાપ. એ ઈશ. ના યમી. યમ્મી બનાવે છે ને. જો ડેડીએ શું કીધું કે મને પાસ્તા નહીં ખાવા. હવે છે ને રોજ ભાખરી અને રોટી ખાશે. ભાખરી ને રોટલી જ ખાશે ને. હા, અને ચોક્કસ ખાશે. એને બીજું કશું બહારનું નહીં ખાવાનું. અને જો આપણું જંક ફૂડ મળે છે ને આપણે ખાશું. આપણે ખાઈશું, ડેડી નહીં આપીએ. હા, અને ડેડીને વિડીયોમાં ના પાડી છે, હા, તો રિયાલિટીમાં આપીશું કે નહીં આપીએ? નહીં આપીએ. ના હોય, મારે ખાવાના છે હો પાસ્તા. મારા માટે રાખવાના છે. ના ના ના, હવે નહીં મળે, હવે નહીં મળે. તમે શું કીધું કે હું જંક ફૂડ નહીં ખાતો, હે ને જીયાન્સ? હા. એટલે હવે નહીં આપું.
આ ભખરી બનાવી દીધી છે ડેડી માટે મનીષાબાએ હે ને તો આ ભખરી જ આપી દઈએ આપણે પ્લેટમાં હા હે ને? શાક આપી દો શાક ને ભખરી આપી દઈએ હા જો. બહુ શાક કે બાકી ખાશે આ ભખરી બનાવી દીધી છે એ પ્લેટમાં કાઢીને તમને આપી દઈએ છે તમે ભખરી અને સેવ ટામેટાનું શાક એ બે ખાઈ લેશો જો આ સેવ ટામેટાનું શાક પણ આવી ગયું જુઓ તમારી માટે બરાબર એટલે આ ખાઈ લેજો હવે જંક ફૂડ નહીં આવતું બરાબર છે ના થોડુંક તો આપવાના બે પાસ્તા નહીં આપે નહીં આપે हाँ, थोड़ा थोड़ा जी हाँ, थोड़ा थोड़ा नहीं અમે નહીં આપીએ और गाइस हमें सपोर्ट करते रहना, वीडियो को लाइक कर देना, शेयर कर देना और अगर चैनल पे नए हैं तो सब्सक्राइब कर देना। थैंक यू।